બીજો રાઉન્ડ પણ ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે અમે જઈ રહ્યા છીએ પાર્લામેન્ટ હિલ, જે અમારા લોકેશનથી અરાઉન્ડ 15 મિનિટ છે. સો હું, દ્રષ્ટિ અને કેયુરભાઈ જઈ રહ્યા છે અને તમને અપડેટ આપીએ આગળ શું શૂટિંગ થાય છે. દ્રષ્ટિની હાલત કપરી થઈ ગઈ છે અને એણે હિલ્સ કાઢીને શૂઝ પહેરી દીધા છે, કેમ કે એના મસ્તથી શૂઝ પર ચલાય એવું નથી. દ્રષ્ટિ, હિલ્સ કાં ગયા તારા? તો શૂઝમાં થોડી ફોટોશૂટ થઈ ગઈ. વાહ, કેયુરભાઈ અમારી પાસે $500 એક્સ્ટ્રા લેવાના છે, જે રીતના અમારો સામાન એમણે ઉચકો છે. ઝારાના ચંપલ, નાઇકીના શૂઝ, અમારા કેમેરા, ચાવી, પાકીટ બધું આ બેગમાં સમાવેશ કર્યો છે. તેમને એમણે એક્સ્ટ્રા અને બસ દોડાવી છે તમે લોકો એ પણ હિલ્સમાં. અત્યારે જરા પણ હિલ્સ નથી. અત્યાર સુધી હિલ્સ હતી. ખાવાની પણ ઓફર કરવામાં આવી હતી, પણ એણે કીધું કે ના, પાર્લામેન્ટનું ફોટોશૂટ પતાવીને જ હું તો જમીશ. ને અડધે રસ્તે આવીને બેસી ગઈ છે. એણે હાથ અદ્ધર કરી દીધા છે. ક્યાં ગઈ રહ્યા છે? આ તો બેસી ગઈ છે. આ બધા કેયુરભાઈને બધા નથી જવું મારે સાંસદ ભવન. અહીંયા લાઈવ બ્રેકડાઉન થતા તમે જોઈ શકો છો દ્રષ્ટિનું. જે આટલા ઉત્સાહી કાલે નીકળ્યા હતા અને હવે બ્રેકડાઉન થઈ રહ્યું છે. બીજી લોકેશનમાં શું? હજુ તમારે કેટલી લોકેશનમાં બંધ દોડાવી? એ ભગવાન, દોડવા વાળું બધું બાકી છે. દોડાવી તો છે જ. આ સ્ટ્રીટ પર તો દોડીએ આપણે ક્યાં 1 કલાકથી તો દોડાવો છો. ચાલો બ્રેકડાઉન પૂરું. બ્રેક લીધા પછી ચાલો ગાઈસ, चलो भाई देखो अब मैं क्या करता हूँ. ચાલો. હિંમત ની હાર. આવું બધું તો લાઈફમાં આવ્યા કરે. હું બીજી વાર નહીં આવા. લે, પહેલું ને છેલ્લું શૂટ ભાઈ. પહેલું ને છેલ્લું શૂટ હતું. તારે 5 વાર શૂટ કરવું છે. ઇન્ડિયામાં બધા નવરા છે ભાઈ. ઇન્ડિયામાં બધું બહુ કરે. આ 2 વાર બી થવું જોઈએ ને, એ બી મોટી વાત છે. તારે એક વાતમાં પાર્લામેન્ટ સુધી પત્તામાં હાફ ચડી ગઈ તને. 20 મિનિટથી ચલાવે છે આવી ઢાળવાળી. તો ચલાવે જ ને, ઘરમાં થોડી કરાવે. અમે ગાડી લેતા આવશું તારા માટે. બસ હજુ કઈ? દ્રષ્ટિબેન કેયુરભાઈને ખખડાવતા લાઈવ જોઈ શકો છો. કેયુરભાઈએ પણ કહી દીધું કે હું પણ થાકી ગયો છું. દ્રષ્ટિ, તું થાકી ગઈ છે? એને મારું મોં જોઈને નહીં દેખાતું. લાગતું નથી. તારે કબૂલ કરવું પડે એમાં. બ્લોગમાં કબૂલ તો કરવું પડે ને કે થાક બહુ લાગ્યો છે. થાકી ગઈ છું. બસ એમ. ત્રીજું કપડાં ચેન્જ કરીને 3rd રાઉન્ડ કરવાની મારામાં કોઈ એનર્જી નથી. પાસ્તા ને પિઝા ને બધું તારે ખવડાવવું પડશે ઉપરથી, એ આઈસ્ક્રીમ બી. હા, પછી કઈ વિચારું. બીજું કઈ? બસ આટલાથી કામ ચલાવી. ચાલો, સરસ. પડી તો તું અમે શું કર્યું? તમે બંને જ અહીંયા લઈને આવ્યા છો જોયા જાણ્યા વગર. પાર્લામેન્ટ તો અહીંયા આવવું જ પડે ને. પાર્લામેન્ટમાં ફોટો નહીં પડાવે તો શું થાય? તું જ કે મને. ના પડી કે નહીં પાડવાનો ફોટો. હાર નહીં માન. આવું બધું જીવનમાં આવતું રહે. દ્રષ્ટિ, કેવો રહ્યો એક્સપિરિયન્સ? આઈ ગેસ આ 2nd and a half રાઉન્ડ ગણી આપણે. 3rd બી નહીં ગયો ભાઈ. તો તારો શું રાઉન્ડ હતો? એવરી પાર્ટ સેકન્ડ એન્ડ હાફ ફોર પ્રી વેડિંગ શૂટ, રાઈટ?
તો એના માટે તારે શું કહેવું છે? કેયુરભાઈએ તો બહુ મહેનત કરી છે. મારા જે આ ચપ્પલ છે ને જે હું લઈને ફરું છું, કઈ કંપનીના છે પાછું એકવાર કે? ના ના, ખાલી તા તો ઓડિયન્સને ખાલી કહેવા માટે એમ. આ ચપ્પલ છે ને ના ના, બતાવ ઉપર કરીને ધરા. હા, ઝારાના. એટલે પેલું કહે ને આપણે ઈચ્છું છું કે આ ચપ્પલ કોઈ ચોરી જાય. આજના દિવસની બીજી કહેવત ના. હું ક્લિયરલી ઈચ્છું છું આ ચપ્પલ કોઈ ચોરી જાય, કેમ કે જેટલા પૈસા આપીને મેં આ લીધું છે ને, ડોલર આપીને, એનાથી પછી મારાથી નથી આ છોડાતા કે નથી આ પહેરતા. હા. બેટર છે કોઈ ચોરી જાય, મને થોડી વાર દુઃખ લાગશે, પછી નહીં લાગે. એટલું પેન આપ્યું છે આજે ના, મને. આના માટે એક કહેવત છે. શું કહેવત છે ખબર? શું? બડી બાતે વડાપાઉં ખાતે. એટલે ઝારા. હા, ઝારા બડી બાતો ઝારા બડી બાત જ કરે. ઝારાની વાત કરું, તારી વાત નહીં કરતો. આ પર્ટિક્યુલર જે ચપ્પલ છે, હીલ્સ જે આ પર્ટિક્યુલર છે, એમાં જ આવું થાય છે. બીજા છે એમાં નહીં થતું. હું હમણાં તો ખાવાનું ઓધવાના ફાંફા છે. ખાવાનું શોધી રહ્યા છે અમે. ખાવાનાની તલાશ જારી છે. પાણી પીવું છે. પીઝા અમે કાલે એના પહેલાં હું પાણી ખાધા હતા. બરાબર છે. પછી બીજું શું મેં કીધેલું હતું? બીજી મેં શું ઓફર કરેલી ખાવાનાની? ના, પીઝા સિવાય પીઝા, પુટીન અને થર્ડ ઓપ્શન ટાકોસ. હવે અમે બધા માન્યા છે ટાકોસ પર, એન્ડ વી આર ફાઇન્ડિંગ આઉટ સમ ટાકો પ્લેસ. અમે એક જોઈ પણ અહીંયાથી 30 મિનિટ્સ દૂર છે ચાલીને, જે કોઈનું મન નથી ચાલવાનું. અને આ કેયુરભાઈનું જુઓ તમે, બેકપેક 30 કિલોનું હશે. એકદમ મને પહેલા લાગે છે પેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ગાઈડ હોય ને, ત્યારે તો કેબ એકદમ એમ્પાયરની ટોપી પહેરીને કેયુરભાઈ આંટા મારી રહ્યા છે. 14 કિલોનું બેગ લઈને ફરી રહ્યા છે અમારી સાથે. આ પણ ગજબ ટેકનોલોજી છે. અમે બટન જોયા હતા સિગ્નલ માટે, આ તો સેન્સર મૂકી દીધા. અત્યારે રેડ છે તો બધા શાંતિથી ઊભા છે. સુરતમાં હોય ને તો સુરતમાં તો રેડમાં 10-15 લોકો એમ રેડ સિગ્નલ ઇક્વલ ટુ ગ્રીન સિગ્નલ દોડીને જાય એવું છે. ચાલો હવે થયું 16, 15, 14 આટલી સેકન્ડમાં પાસ કરી જવાનું. હા, પાસ કરીને આવી ગયા સામે. સેપરેસ્તીમાં ખાધેલું દ્રષ્ટિ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આવેલા ત્યારે. આપણે એકચ્યુઅલી એ જ ગલીમાંથી આવ્યા ને પાછા એ જ ગલીમાંથી જઈએ છીએ ને આપણે મિસ કરી ગયા. બોલ, ખબર તને? એનું બોર્ડ મેં જોયું ને ત્યારે મને એવું થયું કે આવું તો મેન્યુ હતું ને આવી રીતે કોર્નરની શોપમાં પહેલા ગયેલી હતી રેસ્ટોરન્ટમાં ખાવા. પછી મને થયું કે કદાચ ના, એ જ છે આઈડિયા. સપ્રિસ્તી જે છે ને એમાં જ આપણે ખાધેલું. રાઈટ. હા, બસ આ જ મેન્યુ જોઈને ત્યારે મને થયેલું આવું બહાર લગાવેલું મેન્યુ હતું, ખબર? હા, એ યાદ છે. મારું ફલાફલ લેજો. યુ આર ટ્રાય ફલાફલ. યસ. હા, પહેલાં એક ફલાફલ લે. તો ફાઇનલી અમે લોકોએ ફલાફલ ખાવાનો વિચાર કર્યો છે. એઝ યુ કેન સી મસ્ત લોકેશન છે. ધીસ ઇઝ ઇન્ટિરિયર. ને હું કેમેરો ફેરવું છું, તમે આઉટસાઇડ જો કેવું છે અહીંયા બેસીને ખાવાની સુવિધા જો. This is outside. There is no window, nothing. You can just sit outside and enjoy the street view. તમે જોઈ શકો છો આજુબાજુ બધે. It's a street view. Street view. આના તો પૈસા છે સ્ટ્રીટ વ્યૂના. તને ખબર હા. પે કર્યું ને મેં હા. તો હવે આ કોઈ એવું ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ તો નથી, રાઈટ? Yes. જરૂરી નથી કે ટીપ આપવી જ પડે અહીંયા, હા. રાઈટ? તો મેં જ્યારે પે કર્યું ને તો આઈધર 10%, 20, 25%. નો ટીપનો ઓપ્શન જ નહીં. યુ હેવ ટુ ગીવ ટીપ. યુએસ સ્ટાઇલ. યુએસમાં એવું જ હોય, તમારે ટીપ કરવું જ પડે.
અને પછી મેં એમએક્સથી પે કર્યું ને તો એમએક્સથી તો ડિક્લાઇન થયું એમ કહે કે $16 એમ કે હું એમએક્સથી પે લઉં તો મારે કેટલું આપવું પડે એમ કહે કે એવું કીધું ડાયરેક્ટ? મામો પર બોલ્યો એમ કહે કે બહુ ચાર્જિસ છે એમ કહે કે પછી મેં વિઝાથી કર્યું. બરાબર છે. યુએસ જેવી અહીંયા શું કહેવાય ચાલુ થઈ ગયું છે યુએસની જેમ ટીપ કલ્ચર, બટ લેટ્સ સી. નો ડાઉટ, પણ આ તો ફાસ્ટ ફૂડ છે રાઈટ. યસ. નાવ લેટ્સ સી ફૂડ કેવું આવે છે. આજુબાજુ બધી બહુ પાસ્તાની ને બધી ઇટાલિયન ને બધી હતી, પણ અમે ફલાફલ ખાવાનું મન હતું. સારું લાગે છે સામેવાળું જો. હે ને? જોવામાં સારું બી લાગે ને, બહાર ડેમો પણ આપે છે. પેલા કાળું પહેર્યું છે તે ડેમો જ આપે છે. આ ટોપી પહેરી છે ને તે. લઈ આવું. જા લઈ આવ, જા જા, મેં રેકોર્ડ કરું જ તને, જા. હા 2 લાવજે. આ ડેમો લેવા ગઈ છે દ્રષ્ટિ, તમે કેમેરામાં જોઈ શકો છો. એ લાવી કઈ પંચાયત કરી રહી છે. હા વાહ, સરસ આવી ગઈ છે. આ શું છે? હા આપું છું. મેંગો સ્લશી છે, ગઈ નથી. હું તને આપું મારા માટે. બહુ જ મસ્ત છે. સ્લાઇસ પીતા ને આપણે ઇન્ડિયામાં સ્લાઇસ પીતા ને તે ટાઈપનું છે. તેને કહેવાય ને કે એકદમ ફ્રોઝન કરી નાખ્યું છે. તો એવું લાગે છે મારે પીવું પડશે. બહુ જ મસ્ત ટેસ્ટ છે. હા મેંગો લઈને જ નીકળે છે. ના ટેસ્ટ બહુ મસ્ત છે, મને ટેસ્ટ બહુ ગમ્યો. એક લેશો આપણે પણ સ્મોલ ટ્રાય કરશું. પેલી બેનની શિફ્ટ પતી ગઈ લાગે છે. જો બીજા ભાઈ આવી ગયા. અચ્છા એવું છે. કેટલા વાગ્યા? 3:30ની શિફ્ટ ના હોય ની. ટેસ્ટ તો સારો છે. અલા મેંગો સ્લશી તો પી ગયો. મેં આમાંથી એક જ સીપ લીધો. ફોર યોર કાઇન્ડલી. એક જ સીપ હતી અંદર. એક સીપ નહીં હતી. આપણે હમણાં લેવાના જ છે. ફાઇનલ થઈ ગયું છે. બ્લોગમાં બી ફાઇનલ થઈ ગયું છે. આપણે એ પેકથી લેવાની જ છે. કેવું છે? મંગાવું. પેલા પેલું કાચું હોય ને અંદરથી એવું લાગે છે. ટ્રાય કર અહીંયાથી બાઇકમાં. ફાઇનલી પેટ પૂજા થઈ ગઈ છે. મસ્ત ફલાફલ રેપ ખાઈ લીધા છે અને હવે 3rd રાઉન્ડ માટે અમે ગાડી તરફ જઈ રહ્યા છે. કપડાં ચેન્જ કરીશું અને એક લાસ્ટ લોકેશન છે જેને અમે કવર કરીશું અને આપણે પ્રી વેડિંગ શૂટનો અંત કરીશું. બટ ફોર નાવ વી આર ગોઈંગ ટુ અવર કાર એન્ડ ટેક અ ન્યૂ પેર ઓફ ક્લોથ્સ એન્ડ દેન વી વિલ ગો ટુ અ ન્યૂ લોકેશન. સો સ્ટે વિથ અસ. હા રેકોર્ડ કરેલું છે. બિહાઇન્ડ ધ સીન્સ ચાલે છે હમણાં. તો ફાઇનલી આજનો પ્રી વેડિંગ શૂટનો પ્રોગ્રામ ખતમ થયો છે. દ્રષ્ટિ હજુ પણ એકદમ એક્ટિવ ને કોઈ જ એને ઇશ્યુ નથી આફ્ટર અ લોંગ ડે. તો શું કહેવું છે દ્રષ્ટિ તારે? યસ આઈ એમ એનર્જેટિક. Energetic after how many hours? 12 hours? Yeah, almost More than 12 hours. Yeah, almost 12 hours we are. Started at 5 AM in the morning. Yes. 5 વાગે સ્ટાર્ટ કરેલું. 5 વાગે એકચ્યુઅલી ઘરેથી નીકળેલા અને 6 વાગે ક્યુબેક પહોંચેલા. 6 ને 5:10 સ્ટાર્ટ કરી દીધેલું
અને ત્યારથી લઈને હમણાં વાગ્યા છે 7:30 અને ફાઇનલી કેયુરભાઈના મોંથી એ ગોલ્ડન વર્ડ્સ નીકળ્યા કે અહીં આપણે આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ, જે સાંભળવા માટે હું એમને 2 કલાકથી રિક્વેસ્ટ કરું છું. કેયુરભાઈ એકચ્યુઅલી ગાંઠિયા જ નહીં, કેયુરભાઈએ માન્યું છે. હજી કલાક થઈ જાય બોલ. એ કલાક થઈ જાય. ના ભાઈ ના, મહેરબાની. હજુ કેયુરભાઈ કહે છે કે કલાક થઈ જાય નામ बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. કેમેરો બહાર જ છે. કન્ટેન્ટ મળે. હજુ વિચારે છે કે કરું 1-2 કન્ટેન્ટ હજુ લઈ કે ના લઈ એવું વિચારે છે. મોર્નિંગનું શૂટમાં બહુ મજા આવી, કોઈ જ નહીં હતું. હા, મોર્નિંગના શૂટમાં પણ મજા આવી ને બીજા શૂટ એવું લાગતું હતું, રાઈટ? એક્સપિરિયન્સ હા. બાકી તો હજી કરતા હતા આપણે. ના કેયુરભાઈ બહુ મહેનત કરી. અમે એટ ધ એન્ડ અમે એ જ વિચારતા હતા હું ને જઈ કે આપણે બંને પોઝ આપીને થાકી ગયા છે, જ્યારે કેયુરભાઈ તો આટલું મોટું બેગ ને બધું લઈને ફરે છે અને દિવસના એક નાનું છોકરું આવે ને તો 2 વર્ષનું તે લઈને ફરે છે. હા, છે. અને એ ફરે છે અને અમે થાકી ગયા. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ જવા દો પણ કેયુરભાઈને એક શોટ. ચાલો તો હજુ લડાઈ છે, હજુ ગાડી સુધી જવાનું છે. એ લડાઈ અલગ છે. ત્યાં સુધીમાં આઈ હોપ કે કેયુરભાઈને કોઈ લોકેશન એવું ના મળે કે જ્યાં તેમની ક્રિએટિવિટી અગેન જાગી જાય અને અમને એમ કહી દે કે ભાઈ અહીંયા ઊભા રહી જાઓ. તમે બેગમાં મૂકી દો, પછી આપણે જઈએ ગાડી સુધી. સો ધીસ ઇઝ હાઉ ઇટ વેન્ટ. અને આ રીતના ગયું છે આમાં પ્રી વેડિંગ શૂટ. થાકી ગયા છે બટ ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ. તમારે નહીં, ઘણી વખત એવું બી થાય કે તમને શરમ આવે, બધી બહુ વસ્તુઓ થાય, બટ ઇટ્સ અ પાર્ટ ઓફ ધીસ પ્રી વેડિંગ શૂટ. સો અમે કહેવાય ને રસ્તા પર પેલું ટેબલ બુક કરાવીને બેઠા હોય ને, અમે જે કરતા અમારું શૂટ ચાલતો હતો ને એ તરફ ચેર કરીને બેસી ગયેલા હતા, લિટરલી એન્જોય કરતા હતા. એ જ એટલે પણ આ એક એક્સપિરિયન્સ છે લાઈફમાં કરવા જેવો, જે અમે કમ્પ્લીટ કર્યો છે. It was fun. કેયુરભાઈએ બહુ મહેનત કરી છે. જો તમારે પણ તમારું પ્રી વેડિંગ શૂટ બુક કરાવવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કેયુરભાઈ. કેયુરભાઈ પ્રમોશન થઈ ગયું અને ડિસ્કાઉન્ટ આપો. પ્રમોશન થઈ ગયું અને ડિસ્કાઉન્ટ આપો. અહીંયા સૌથી ફેવરેટ મારી કોઈ જગ્યા હોય તો આ જે રોડ સાઈડ બાર આવે ને તે સ્ટાઇલ મને બહુ જ ગમે છે. ઇટ્સ માય ફેવરેટ. લુક એટ ધીસ. અહીંયાના લોકોનું ચિલ કરવાની સ્ટાઇલ જ અલગ છે. જો બધા રોડ સાઈડ બાર છે અને આવા બહુ જ બધા બાર છે. લાઈક ક્યુબેક સિટીમાં ઓલમોસ્ટ 20 to 30 તો મેં મારી આંખોથી જોયા છે. એન્ડ ઇટ્સ ધ બેસ્ટ પ્લેસ ટુ ફન, કઈ છે? કોણ? આ વાહ, વાળ જોઈને તો તારી જ ફ્રેન્ડ લાગે છે. કલર બી તારા જેવો, તારા વાળ જેવો જ છે. નથી તારા વાળ જેવો? મારી દે લા. તો ફાઇનલી આપણે આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મેં બધું જ શેર કર્યું તમારી સાથે, કઈ રીતના પ્રી વેડિંગ શૂટ થાય, કઈ રીતના ક્યુબેક સિટી છે, કેટલું બ્યુટીફુલ છે, અને કઈ નવી વસ્તુઓ અમે જોઈને કઈ વસ્તુઓ અમે આજે એક્સપિરિયન્સ કરી. પ્રી વેડિંગ શૂટ એવી વસ્તુ છે કે લાઈફમાં તમે 1 કે 2 વાર જ એક્સપિરિયન્સ કરશો, અલગ અલગ લોકેશન પર. 2 વાર? લાઈક ઇફ ઇફ યુ હેવ લાઈક અ ડિફરન્ટ લોકેશન, આપણું બી છે ને, સો એ તમે 1 કે 2 વાર જ એક્સપિરિયન્સ કરો. બટ યા સ્ટે ટ્યુન ફોર સેકન્ડ હાફ. પણ એકમાં જ દ્રષ્ટિ તો હાફી ગઈ છે, ખબર નહીં બીજું કેમનું કરશે. યસ, સો લેટ્સ સી. ઇફ યુ લાઇક માય બ્લોગ, please follow my YouTube channel, also my Instagram page as well, and please like, share and subscribe my channel. Thank you so much for watching and have a wonderful day. Bye bye.